टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન દોડવાની છે અને પીએમ મોદી જે મેટ્રોમાં મુસાફરી કરવાના છે તેમાં ન્યૂઝ કેપિટલની સફર પણ આજે જોવા મળી હતી કે જ્યાં પીએમના હસ્તે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાનો શુભારંભ થવાનો છે અને ગાંધીનગર સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી પીએમ મુલાકાત લેવાના છે અને મુલાકાત ત્યાં સેક્ટર 1થી લેશે તો સાથે આ તરફ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી પીએમ મોદી મેટ્રોની મુસાફરી કરવાના છે। ત્યારે પીએમ મોદી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાને પણ લીલી ઝંડી આપવાના છે। ત્યારે ગાંધીનગર અમદાવાદ મેટ્રો રેલ લાઇનની કુલ લંબાઈ 28.2 કિલોમીટરની છે અને જેમાં 22.8 કિલોમીટર મુખ્ય લાઇન છે, જ્યારે 5.4 કિલોમીટર શાખા લાઇનનો સમાવેશ થાય છે। મુખ્ય લાઇનમાં 20 સ્ટેશન અને શાખા લાઇનમાં 2 સ્ટેશનનો સમાવેશ થાય છે। તો સાથે પ્રોજેક્ટની કુલ કિંમત ₹5,384 કરોડ છે। તો મુખ્ય લાઇન એ એપીએમસીથી મોટેરા લાઇનનું વિસ્તરણ છે અને મહાત્મા મંદિર સુધી તે જાય છે, જ્યારે શાખા લાઇન જીએનએલયુથી શરૂ થઈ અને ગિફ્ટ સિટી ખાતે પૂર્ણ થાય છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે ગાંધીનગર વાસીઓને મોટી ગિફ્ટ આપવા જઈ રહ્યા છે। આ મોટી ગિફ્ટ જે છે તે મેટ્રો સેવા જે છે, ખાસ કરીને મોટેરા સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના સેક્ટર 1 સુધી જે છે તે આ મેટ્રો ટ્રેન સેવાનો આરંભ જે છે તે થવા જઈ રહ્યો છે। મહત્વની વાત એ છે કે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે જે છે તો મેટ્રો ટ્રેનનો આરંભ થશે તો મોટાભાગે સરકારી કર્મચારીઓ અને ગાંધીનગરથી અમદાવાદ ડેલી અપડાઉન કરનાર નોકરિયાત વર્ગને મોટો ફાયદો જે છે તે થવાનો છે। અત્યારે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગાંધીનગરના દ્રશ્યો જે છે, એટલે કે જીએનએલયુ અને પીડીપીયુનો જે વિસ્તાર જે છે, રાયસણનો જે આ વિસ્તાર છે, આ વિસ્તાર જે છે તે અત્યારે બતાવવામાં આવી રહ્યો છે। આ રાયસણનો વિસ્તાર છે કે જે મેટ્રો ટ્રેનના માધ્યમથી લોકો જે છે તે જોઈ શકશે। વડાપ્રધાન 16મી સપ્ટેમ્બરના રોજ જે છે તે આ મેટ્રો ટ્રેન સેવાનો આરંભ કરવાના છે। જો કે આ મેટ્રો ટ્રેનથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો એક સેતુ જે છે તે સરળ રીતે જે છે તે જોવા મળશે। આમ તો સામાન્ય રીતે લોકો દ્વિચક્રી વાહન અથવા તો 4 વ્હીલનો ઉપયોગ કરીને ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે જે છે તે ડેલી અપડાઉન કરતા હોય છે, પરંતુ આ મેટ્રો ટ્રેન સેવાના કારણે રસ્તા ઉપર જે છે તે ટ્રાફિકની જે સમસ્યા હતી તે દૂર થશે। આ ઉપરાંત લોકોને જે છે તે મોટા પાયે ફાયદો થશે, ખાસ કરીને સરકારી કર્મચારી હોય કે નોકરિયાત વર્ગ હોય, તમામ લોકોને જે છે તે ગાંધીનગર આવવામાં આવે સરળતા રહેશે। ખાસ કરીને તેમનો સમયનો બચત થશે, ઈંધણની બચત થશે અને ટ્રાફિક સમસ્યાથી લોકો જે હેરાન પરેશાન થતા હતા તેનાથી પણ જે છે તે મુક્ત થવાની છે। 21 કિલોમીટરનો આ રૂટ જે છે, એટલે કે સેક્ટર 1થી લઈને મોટેરા સુધીનો આ રૂટ જે છે તેની અંદર 8 જેટલા સ્ટેશનો નવા આવ્યા છે। આ સ્ટેશનોમાં વાત કરીએ તો અલગ અલગ સ્ટેશનો છે, પરંતુ અહીંયા એક કોબા પાસે જે છે, એટલે કે કોબા ગામ પાસેનું જે છે તે અત્યારે આ દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે। અહીંયા આગળ ટી જંકશન ટાઈપ જે છે તે બનાવવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આ ટ્રેન જે છે તે કોબા થઈને જે છે તે સીધું રાયસણ પીડીપીયુ થઈને જે છે આ રૂટ રાંદેસણ તરફ અને ધોળાકુવા તરફ થઈને આગળ જશે। પરંતુ આ રૂટમાં સીધા આગળ જવાનું આવે ત્યારે તે મેટ્રો મોટેરા સ્ટેડિયમ તરફ જે છે તે જશે। આપ અત્યારે જોવો છો કે સ્ટેશન જે છે તે આવ્યું છે ગિફ્ટ સિટી તરફથી આવતું જે છે હોય છે તે આ જીએનએલયુનું જે છે ઇન્ટરચેન્જ સ્ટેશન જે છે તે બનાવવામાં આવ્યું છે। અહીંયા 2 ટ્રેક જે છે તે રાખવામાં આવ્યા છે, એટલે કે એક ટ્રેક જે છે તે સીધો મોટેરા તરફ જાય છે અને બીજો ટ્રેક જે છે તે રાંદેસણ, રાયસણ અને ધોળાકુવા તરફ જે છે તે જશે, એટલે કે અમદાવાદ ગાંધીનગર વાસીઓને સીધી સરળતા મળી રહે તે પ્રકારની તમામ વ્યવસ્થાઓ જે છે તે આ મેટ્રો ટ્રેનમાં જે છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે। આ ઉપરાંત સુરક્ષાની જો વાત કરીએ તો સીસીટીવી કેમેરા જે છે તે, ફાયર સેફટી જે છે તે, ઇમરજન્સીમાં દરવાજો જે છે તે એક્ઝિટ કરવાનો હોય, આ તમામ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। આ ઇન્ટરચેન્જ સ્ટેશનથી હવે આ મેટ્રો પરત જે છે તે હવે ધોળેશ્વર તરફ જવા માટે રવાના જે છે તે અત્યારે થઈ રહી છે, એટલે કે હવે આ ટ્રેન જે છે મેટ્રો તે હવે સેક્ટર 1 ખાતે જવા માટે રવાના થઈ છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 16મી સપ્ટેમ્બરે ગાંધીનગર વાસીઓને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે છે ગાંધીનગરનો ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન છે, જ્યાં આગળ વડાપ્રધાન જે છે તે ગાંધીનગર સેક્ટર 1થી લઈને જે છે તે અહીંયા આગળ આવવાના છે. તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે મેટ્રો વિભાગના અધિકારીઓ દ્વારા. આપ અત્યારે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે સ્ટેશન ઓપરેશન સેન્ટર જે છે તે અહીંયા આગળ આપણે દ્રશ્યોમાં જે છે જોવા મળી રહ્યું છે. આગળ મેટ્રોના જે અધિકારીઓ છે જે તે અહીંયા આગળ છે તેમની સાથે જે છે તે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે રીતે આખો રૂટ જ્યાં તૈયાર કરવામાં આવ્યો છે. अधिकारी आपके साथ है सर, सबसे पहले अपना परिचय दे दीजिए. मैं पुष्कर सिंगला, सीजीएम कॉर्पोरेट प्लानिंग गुजरात मेट्रो रेल कॉर्पोरेशन. हमें जून 2019 से लेकर हमें 24 तक ये काम पूरा कर दिया है. अभी इसमें हम 20.8 किलोमीटर सेक्शन का और 8 स्टेशनों का शुभारंभ माननीय प्रधानमंत्री द्वारा किया जाएगा. और माननीय प्रधानमंत्री सेक्टर 1 से लेकर जीएनएलयू और फिर जीएनएलयू से गिफ्ट सिटी तक इस ट्रेन में यात्रा करके इसका लोकार्पण करेंगे. सुरक्षा के सारे मानक जो हैं उनको पूरा करता हुआ ये हर स्टेशन उसमें पूरा करता है. और इसमें जो दिव्यांगजनों के लिए जो सभी सुविधाएं इस स्टेशनों पे प्रोवाइड की गई हैं, तो उनको किसी भी तरह की कोई तकलीफ नहीं होगी ट्रेन में यात्रा करने के लिए. ચોક્કસથી હતા અધિકારી પ્લાનિંગ ઓફિસર જેઓ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સંપૂર્ણ તૈયારીઓ જે છે તે મેટ્રોને લઈને કરી દેવામાં આવી છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.